વડોદરા શહેર શોકાતુર બન્યું. લોકનેતા યોગેશ પટેલના અંતિમ દર્શન માટે આખું વડોદરા ઉમટ્યું. વડોદરાના લોકપ્રિય અને જનપ્રિય નેતા યોગેશ પટેલના નિધન સાથે વડોદરાએ એક રાજકીય રતન ગુમાવ્યું છે. આજે તેમના પાર્થિવ શરીરને અમદાવાદી પોળ ખાતેના તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યા હતા. સળંગ 36 વર્ષ સુધી જનતાના દિલ પર રાજ કરનારા આ વરિષ્ઠ લોકનેતાને વિદાય આપવા માટે આખું વડોદરા હિબકે ચડ્યું છે. વડોદરાના લોકોની સાથે સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ અને ગુજરાતના અગ્રણી મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને હજારોની સંખ્યામાં સમર્થકોએ યોગેશ પટેલના નશ્વર દેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વડોદરા મહાનગરપાલિકા માટે તો યોગેશ કાકાનું બહુ જ મોટું યોગદાન રહ્યું છે. ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પણ હતા, અમારા વડોદરાના વરિષ્ઠ નેતા પણ હતા અને હજી પણ બધાને દિલમાં બસે છે. છેલ્લે અમારી કોન્વર્ઝેશન લગભગ 3-4 દિવસ પહેલાં હોસ્પિટલમાં એડમિશનની પહેલાં 2 દિવસ પહેલાં જ કોન્વર્ઝેશન થઈ હતી અને આ કોટેશ્વર બ્રિજ બાબતમાં અમારી વાત થઈ હતી. એટલે વડોદરા શહેરની વિકાસની વાત હોય, વડોદરાની જનતાની આવાજ ઉઠાવવાની વાત હોય, એમની વિસ્તારનું વાત હોય, અદરવાઇઝ ઘણું બધું પોલિસી રિલેટેડ ઇસ્યુઝ હોય, એ તમામમાં યોગેશ કાકાનું બહુ મોટું યોગદાન રહ્યું છે. અને મારા માટે તો એક માર્ગદર્શક તરીકે પણ અહીંયા હતા, કારણ કે હું વડોદરામાં નવો આવી એક વરિષ્ઠ નેતા અમને માર્ગદર્શન આપે સિટીના પરિસ્થિતિના, અને હર હંમેશા અમારી સાથે પણ રહ્યા છે. આજે પણ એમની ફેમિલી અબ્રોડથી આવ્યા છે. એમની ફેમિલીની કોઈ પણ રિક્વાયરમેન્ટ્સ હોય વડોદરા મહાનગરપાલિકા તરફથી અને એઝ અ કમિશનર તરીકે પણ અમે સપોર્ટ પૂરેપૂરો આપીએ છીએ. આપણા માટે પર્સનલ એક લોસ છે, કારણ કે લાસ્ટ અમારું શિવજીની સવારીમાં બહુ સાથે મળીને અમે ઘણું કામ કર્યું, લગભગ અઠવાડિયાનું કામ એમાં પણ છે. પછી કોટેશ્વર બ્રિજની વિઝિટમાં પણ અમે સાથે હતા. એટલે પર્સનલી પણ એક વરિષ્ઠ નેતા અને વરિષ્ઠ માર્ગદર્શકનું નુકસાન કહેવાય. અને એમની પરિવાર સાથે જોડેલા તમામ વડોદરા નાગરિકો અને વડોદરા જનતાની લાગણી એમના સાથે છે. આજે એમની અંતિમ યાત્રામાં અમે જોડવા માંગીએ છીએ અને આશા રાખીએ કે વડોદરાની જનતાની દિલમાં યોગેશ કાકાનું હર હંમેશા એ રહેશે. અને આજે શિવજી પાસે જઈ રહ્યા છે, એટલે એમની ફેમિલી સાથે હર હંમેશા અમે રહેવાનું અમે ખાતરી પણ આપીએ છીએ. તમને પાર્કિંગ પોલિસીની બી અનેક વખત રજૂઆત અને આજે તમે અમલમાં મૂકી દીધી. યોગેશ કાકાનું પાર્કિંગ પોલિસી માટે ખૂબ સારું સપોર્ટ હતો. વડોદરા શહેરમાં જે ઘણા પેન્ડિંગ દિવસોથી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અને પાર્કિંગ પોલિસીમાં યોગેશ કાકાનું બહુ મોટું સપોર્ટ મને પર્સનલી પણ મળ્યું છે. જનરલ બોડીમાં એજન્ડા પુશ કરવામાં, પદાધિકારીઓ તરફથી મંજૂરી મેળવવામાં, આ બધામાં યોગેશ કાકાનું પણ બહુ મોટું ફાળવું છે. અને ગઈકાલે જ અમે પાર્કિંગ પોલિસીના અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલીકરણ માટે તમામ રોડ્સને અમે જાહેર કરી છે. અમારી ઈચ્છા રહેશે કે કોઈ પણ વસ્તુ યોગેશ કાકાના નામમાં પણ અમે ડેડિકેટ કરવા માંગીએ છીએ. એ આવનારા દિવસોમાં પાર્ટી સાથે ચર્ચા કરીને, બોડી સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશું. દુઃખદ એવી લાગણી સાથે કહેવું પડે છે કે અત્યારે આજે આપણે યોગેશ કાકાની અંતિમ વિદાય છે. તો જ્યારે અંતિમ વિદાય હોય એટલે હૃદય તો દરેકનું ફરી આવતું હોય છે. આજે યોગેશ કાકા આપણી વચ્ચે નહીં રહ્યા તો વડોદરાવાસીઓને તો એમની ખોટ છે જ. અને એમના જેવી વ્યક્તિ મળવી તો ભવિષ્યમાં કદાચ અઘરી છે, બહુ મુશ્કેલ છે. એમના જેવું વ્યક્તિ કોઈ મળી શકે એમ નથી. યોગેશ કાકા એટલે આપણા જે ધારાસભ્ય 8 ટર્મથી કાકા જે જનહિત માટે કામ કરતા હતા, લોકોના દિલમાં રાજ કરતા હતા. અને એક એવા સ્વભાવ એમનો કે કોઈ પણ નાના મોટા કામ હોય કે પછી ગમે તે નિર્ણય લેવાનો હોય તો એ અડગ હતા. એમનો સ્વભાવ જનહિત માટે કાયમ રહેલો છે. એટલે લોકોના દિલમાં રાજ કરતા હતા. હવે આજે આપણી વચ્ચે નથી તો ઘણી એવી દુઃખની લાગણી. યોગેશ કાકા બધાને ખબર છે કે બરોડાના ડેવલપમેન્ટમાં કેટલા ઇમ્પોર્ટન્ટ પાર્ટ લીધું છે એમને. ફ્રોમ વેરિયસ સોશિયલ સ્કીમ્સ ટુ ડેવલપમેન્ટ ઓફ ધ સિટી. મારી પર્સનલી મેં એમને ખાસી મદદ અમને બી કરી છે. એઝ યુ નો BCS સ્ટેડિયમ જે બિલ્ડ કરેલું એની માટે વી હેડ લોટ ઓફ ઇશ્યુઝ. એમને બહુ મહેનત કરેલી. દે ટુક અસ ટુ ચીફ મિનિસ્ટર પરમિશન્સ માટે ટુ એન્શ્યોર કે બરોડા સિટી માટે આટલું સરસ ડેવલપમેન્ટ થાય.